હાલમાં ચાલી રહેલા ગલ્ફ વોરની વૈશ્વિક અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં સંભવિત પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચિંતા પ્રવૃત્તિ દર્શાઈ રહી છે. પરિણામે જિલ્લાના ઘણા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આરપીએફ પોલીસ ક્વાર્ટર્સ તરફ જતા રસ્તા પર સ્થિત પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ભરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. અચાનક ભીડ વધી જવાથી ઘણા પેટ્રોલ પંપ પર અંધાધૂંધી માહોલ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા છે કે જો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી તો આગામી દિવસોમાં ઇંધણ પુરવઠા પર પણ અસર પડી શકે છે. આ ડરને કારણે લોકો પોતાના વાહનોમાં વધારાનું પેટ્રોલ અને ડીઝલ ભરી રહ્યા છે. વલસાડ જિલ્લાની વાપી, પારડી અને વલસાડ શહેર સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. પેટ્રોલિયમ કંપનીએ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કોઈ સત્તાવાર અછતની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં અફવાઓ અને ભય વચ્ચે લોકો હજુ પણ સાવચેતીના પગલા તરીકે પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે. રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ.